જો તમે જીવનની વ્યસ્તતા વચ્ચે થોડો સમય પોતાના માટે કાઢીને શાંતિ, આનંદ અને નવી ઉર્જાનો અનુભવ કરવા માંગતા હો, તો આર્ટ ઓફ લિવિંગના વાસદ આશ્રમ એક ઉત્તમ સ્થળ છે. અહીં આવવાથી મનને શાંતિ, શરીરને આરામ અને જીવનને નવી દિશા મળે છે. ચાલો તો આપણે જાણીએ થોડી માહિતી વાસદ આશ્રમ માટે. વાસદ રેલવે જંકશનથી માત્ર 9 કિલોમીટર અને વડોદરા જંકશનથી આશરે 30થી 35 કિલોમીટર દૂર આ આશ્રમ આવેલું છે. આ આશ્રમ આણંદ જિલ્લાના આંકલાવડી ગામ નજીક હરિયાળીની વચ્ચે આવેલું એક સુંદર, શાંતિમય અને આધ્યાત્મિક કેન્દ્ર છે. અહીં આશ્રમમાં રહેવા માટેની ખૂબ જ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં એસી, નોન એસી રૂમ, ટ્રિપલ શેરિંગ, 4 શેરિંગ, 6 શેરિંગ રૂમ અવેલેબલ છે. એ પણ ખૂબ જ વ્યાજબી ભાવે મળી જશે. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના માર્ગદર્શન હેઠળ અહીં ધ્યાન, યોગ, પ્રાણાયામ અને જીવન જીવવાની કળા શીખવતા વિવિધ કોર્સનું આયોજન કરવામાં આવે છે. શહેરના ઘોંઘાટથી દૂર આવેલું આ આશ્રમ માનસિક શાંતિ, આત્મિક વિકાસ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ સ્થળ છે. આશ્રમમાં જો સૌથી આકર્ષણનું એક કેન્દ્ર જો હોય તો અહીં આવેલી ગીર ગાય માટેની એક ગૌશાળા. આશરે 650થી પણ વધારે ગાયો અહીં રાખવામાં આવી છે. અને અહીં સાંજે એ પણ અમે જોયું કે સાંજે અહીં મ્યુઝિક પણ વગાડવામાં આવે છે ગાયો માટે. જે ભક્તો અહીં આવે છે એ સવાર સાંજ ગૌશાળાની સેવા પણ કરે છે. આપ સામે જે ગેટ જોઈ શકો છો એ ગુરુજીની કુટીરમાં જવાનો રોડ છે. અહીં આપ જોઈ શકો છો મહીસાગર નદી. મહી નદીના કિનારે આ આશ્રમ આવેલો છે, જ્યાં ખૂબ જ શાંતિમય વાતાવરણ રહે છે. અને અહીં તમે જોશો તો મોરના અવાજ પણ થોડા થોડા સમયે તહોકા કરતા જોવા મળે છે. આશ્રમનો મુખ્ય ધ્યેય યોગ, પ્રાણાયામ, ધ્યાન અને તણાવમુક્ત જીવનશૈલી દ્વારા વ્યક્તિગત અને સામાજિક વિકાસ કરવાનો છે. અહીં નિયમિત રીતે હેપીનેસ પ્રોગ્રામ, એડવાન્સ પ્રોગ્રામ, સહજ સમાધિ ધ્યાન પ્રોગ્રામ, ઉપનયન જેવા અનેક કાર્યક્રમો અને સેવા પ્રવૃત્તિઓ યોજાય છે. આશ્રમનું વાતાવરણ અત્યંત શાંત અને હરિયાળું અને કુદરતી છે. તેથી ઘણા લોકો અહીં આધ્યાત્મિક શાંતિ અને આત્મચિંતન માટે આવે છે. વરસાદની ઋતુમાં આશ્રમની આસપાસની હરિયાળી અને નજીકની માહી નદીનું સૌંદર્ય ખૂબ જ મનમોહક લાગે છે. આશ્રમમાં સમયનું પાલન, મૌન, સ્વચ્છતા અને સેવાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. અહીં દેશ વિદેશમાંથી લોકો આવીને ધ્યાન અને યોગ શીખે છે, જેનાથી વિવિધ સંસ્કૃતિના લોકો વચ્ચે સકારાત્મક જોડાણ સર્જાય છે. એકવાર જરૂર મુલાકાત લો આ આશ્રમની.